પાલનપુર વડગામ બાજુ પણ છતાંય કે એક દિવસ હું સમય કાઢીને આવીશ તો આજે ઉપસ્થિત રહ્યા છે એમને વિનંતી કરીએ કે આશીર્વચન અને આજને પ્રાસંગિક ઉદ્બોધન આપ્યા. બોલીએ શ્રી સતગુરુ મહારાજની જય. પરમ વંદનીય પરમ પૂજનીય પ્રવીણ રામ મહારાજની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશની જય. પરમ પૂજ્ય પ્રવીણ રામ બાપુ તમને એવું કહી રહ્યા છે કે આ ગ્રંથ આરતીબાએ આપ્યો છે, પણ આરતીબાને પ્રેરણા આપનાર તો પરમાત્મા છે. આ પ્રેરણા મને પરમાત્મા આપે છે અને આજે ઘણા વખતથી હું આ ભાગવત બર્થડે ગિફ્ટ હોય, રિટાયર ગિફ્ટ હોય, એમાં ગિફ્ટ કરું છું, પણ એક નિયમ કરાવું છું કે હું તમને આ ભાગવત આપું છું, પણ સવારે રોજ 2 લાઈન પણ તમે વાંચવાનો નિયમ કરજો. કારણ કે ભાગવત એ સાક્ષાત કૃષ્ણનું રૂપ છે. આ કૃષ્ણ ભગવાન છે કે જે તમારા ઘરમાં આવે છે, તો એની તમે પૂજા કરજો અને રોજ તમે તથા તમારા પરિવારના તમામ આ ભાગવતનું વાંચન કરજો. કારણ કે આ ભાગવત એવું છે ને, એમાં બધું જ ભર્યું છે. આ વ્યાસજી જ્યારે 18 પુરાણ એટલું બધું લખ્યું ને તો એમને શાંતિ નહોતી ને, ત્યારે નારદજીને કીધું કે આટલું બધું કર્યું તો મને શાંતિ નથી. ત્યારે એમને ભગવાને કીધું કે તમે ભગવાનની લીલા લખો, કૃષ્ણ લીલા, આ બધું તમે લખશો ને તો તમને આનંદ આવશે. ત્યારે એમણે આ ભાગવતની રચના કરી છે અને આખું પ્રેમ લક્ષણા ભક્તિ છે એની અંદર. કારણ કે જે ઊંચી ઊંચી વાતો આપણે સમજણમાં ના આવે, પણ પ્રેમ લક્ષણા ભક્તિ અને ભરપૂર પ્રેમ ભરેલો છે આમાં. કીધું ને, કૃષ્ણ વિષ્ણુજી પથારીમાં પોઢેલા હતા અને લક્ષ્મીજી સેવા કરતા હતા અને ભૃગુ ઋષિએ એમની પરીક્ષા કરવા એમની છાતી પર લાત મારી, તો પણ ભગવાને શી કીધું કે તમારા કોમળ, તમારા આ ચરણમાં વાગ્યું હશે. એટલે કેટલો પ્રેમ છે, જ્યાં જુઓ ત્યાં પ્રેમ દેખાશે તમને. પૂતનાએ એને ઝેર આપ્યું ને તો ત્યાં પણ એમણે પ્રેમ બતાવ્યો છે. એટલે આમાં તમે જોજો, આખા પુસ્તકમાં પ્રેમ પ્રેમ ને પ્રેમ. પ્રેમ જ પરમાત્મા છે, બીજા પરમાત્મા નથી. માટે તમારા સંગમાં જે કોઈ આવે તો આપણે ભાગવતમાં કીધું કે સામે પણ પરમાત્મા છે એવું રાખીને તમે એમનામાં પરમાત્મા ભાવ રાખજો, પ્રેમ ભાવ રાખજો. પરિવારમાં પણ તમે પ્રેમ રાખજો. તમારા નાના બાળકો ભલે 3 વર્ષના 4 વર્ષના થાય તો તમારે તેને છે ને તો મંદિરમાં બેસાડી અને આ ભાગવતનું વાંચન કરાવજો. ભાગવતમાં લખેલું જ છે કે કોઈ પણ નિયમને 12 વર્ષે ફળ આવે. તો તમે આ રીતે કરશો ને તો ફળ મળશે. મારે ના કહેવું જોઈએ છતાં પણ કહું કે મારા દીકરાનો દીકરો જ્યારે ભણવા ગયો, પછી ગુજરાતી જેમ આવડતું થયું ને, ત્યારે ડેલી એને ભાગવત વાંચીને પછી સ્કૂલની વાનમાં બેસવાનું. મારા ઘરમાં વહુઓને પણ એમ કીધું કે 2 કામ ઓછા થશે ચાલશે, પણ ભાગવત વાંચ્યા વગર ચાલશે નહીં. અને બહેનો જ્યારે પ્રેગ્નન્ટ હોય ત્યારે કીધું કે તમારે 9 મહિનામાં આખું ભાગવત પૂરું કરવાનું છે, તો એને સંસ્કાર પડે. તો આ રીતે મારા દીકરાએ ભાગવત વાંચી ડિપ્લોમા એન્જિનિયર થઈ ગયો, તો એને એસઆરમાં જોબ લાગી ગઈ. રૂપિયા નહીં, પૈસા નહીં, કંઈ જ નહીં, પણ એને 12 વર્ષે ફળ મળ્યું છે. આ વાત મારે તમને એટલા માટે કહેવાની કે તમને લોકોને અનુભવની વાત કરું છું કે તમે પણ ઘરે જઈને, અમારા બાપુની તો બહુ જ મહેરબાની છે, કૃપા છે તમારા ઉપર, પણ હવે તમે તમારા પર કૃપા કરજો. ભાગવત સાંભળીને જાઓ ને તો ઘરે જઈને પણ એનું ચિંતન મંથન કરજો અને પરિવારમાં બધું આપજો. અને જો તમારા સગા સંબંધીમાં કોઈ એવા પાત્રતાવાળા હોય તો ભાગવત બજારમાંથી લઈને એને ગિફ્ટ કરજો કે જેનું કલ્યાણ થશે ને તે પુણ્ય તમને મળશે. મનુષ્ય દેહ વારે વારે મળતો નથી અને આપણા હિન્દુ ધર્મમાં આ શ્રીમદ ભાગવત ડોંગરે મહારાજનું એટલું પવિત્ર પુસ્તક છે કે તમે બધા ન વાંચતા હોય તો કાલથી ચાલુ કરજો. મેં તો પ્રવીણરામ બાપુને કીધું હતું કે ત્યારે પણ જે બહેનો છે તેને આપણે ભાગવત વહેંચીશું. અને અત્યાર સુધીમાં તો મને નથી ખબર, પણ એટલા બધા ભાગવત મેં આપ્યા છે કે
મેં તો હું નથી આપતી, આ બધું પરમાત્મા કરાવે છે. આપણી ઈચ્છાથી કે આપણાથી કંઈ થતું નથી. આપણે એક પાંદડું પણ આપણા ઈચ્છાથી ના હલતું હોય તો મારી તમને ભાગવત આપવાની, પણ એ પરમાત્મા પ્રેરણા કરે છે કે મારે કોને આપવાનું છે. અમારે એ વખતે દિવાળી બા હતા, એટલા પ્રેમી હતા, એમને મેં ભાગવત આપેલું કે બા આ વાંચજો. એટલે હું તો આપને બાપુએ 2 મિનિટ બોલવા માટે આપ્યું, તો હું તમને એ જ કહીશ કે આ ભાગવત તમને પરીક્ષિત રાજાને જ્યારે મૃત્યુ આવ્યું ત્યારે આ બાજુ વળ્યા. તો આપણે મૃત્યુ પહેલાં વળી જઈએ તો આપણે કહે છે કે મરી ગયા હોય ને એની પાછળ આપણે ભાગવત વાંચીએ છીએ, તો તે પહેલાં વાંચી લીધું હોય તો એટલે કે છે ને કે આપણા દીકરાઓ આપણા ગયા પછી ભાગવત વાંચે. ના, આપણા દીકરાઓ આપણા ગયા પછી ભાગવત નહીં, આપણે તે પહેલાં વાંચી લેવાનું છે. કારણ કે જો આપણે આમાં ભાગવતમાં બાપુ કહેતા જ હશે કે પેલા ધૂંધુકારી પ્રેત બની ગયામાં શ્રાદ્ધ કર્યું તોય પ્રેત બન્યા. ત્યારે પછી ગોકર્ણએ શું કીધું? ભાગવત. ભગવાન સૂર્યનારાયણને કીધું ત્યારે કીધું કે ભાગવત તમે રાખો. અને ભાગવત એમણે એટલા ધીરજથી એમને સાંભળી કે વાંસની 7 ગાંઠો છૂટી ગઈ. બરાબર ને? 7 ગાંઠો એટલે આપણામાં પડેલી વાસના, પણ વાસના ક્યારે જશે? આ ભાગવતનું આપણે રોજ નિયમિત વાંચન કરશું તો આપણા અંદર આ આવશે. માટે મારે નમ્ર વિનંતી, જો એને ભાગવત તોય ધંધુકારીનો એકલાનું કલ્યાણ થયું એના માટે વિમાન આવ્યું, પણ આ બધા જેટલા સાંભળેલા ને તે બધા એમને એટલે પાછું પૂછ્યું કે આ બધાને કેમ નહીં? તો કે એ લોકોએ ધ્યાનથી સાંભળી નથી, એમનું લક્ષ હતું નહીં. તો ફરીથી એ કથા બેસાડે છે અને ફરીથી આ બધાને કથા સંભળાવે છે. માટે પ્રવીણરામ બાપુ આપણા પર કૃપા કરી રહ્યા છે. હવે તમે પણ કૃપા કરજો, ઘરે જઈને આપણા બાળકોને ભક્તિનો સંસ્કાર આપજો. રૂપિયા પૈસા નહીં આપો ચાલશે, પણ ભક્તિના સંસ્કાર તો તમે આપજો ને આપજો. અને એવા પણ સંસ્કાર આપજો કે દાદા દાદીને રોજ પગે લાગે. એટલે આ પુસ્તકમાં જુઓ તો ટોટલ પ્રેમ જ છે. તો તમે પ્રેમમાં કસર કરશો નહીં અને બધાને પ્રેમ કરજો. કારણ કે ભાગવત અત્યાર સુધીમાં બધાને હું એ રીતે જ આપું છું કે નિયમ કરાવું કે તમે રોજ સવારે, તો પછી એને ધૂળ ના લાગે ને આપણે રોજ સવારે વાંચીએ તો અંદર તો કેવું ભરેલું પડ્યું છે, તમને ભાગવત છોડવાનું મન ના થાય. એટલે ભાગવત વાંચીને તમારા જીવનનું કલ્યાણ કરજો. આરતીબાએ કાંઈ તમારા માટે કર્યું નથી, આ તો પરમાત્માએ પ્રેરણા આપી અને તમને મળ્યું છે. બરાબર ને? એટલે તમે પણ આ કાર્ય કરજો. તમે પણ સગા સંબંધીને આપજો કે જેને આ આદિ વ્યાધિ ને ઉપાધિમાંથી એ લોકો બહાર નીકળે. આજે આપણે કંઈ દુઃખ આવ્યું ને આપણે ભાગવત વાંચ્યું, તેમાંથી આપણને જવાબ પણ મળી જાય કે જીવનમાં કેવી રીતે રહેવું જોઈએ. બરાબર ને? એટલે આવું જીવનમાં રાખજો અને આવા સદગુરુ મહારાજ પાસે જઈને વસ્તુ પણ વરી લેજો. કારણ કે હું કોણ અને હરિ કોણ એ જાણવા માટે આપણે મનુષ્ય દેહ મળ્યો છે. અને હજુ સુધી જો આપણે પોતાને ના જાણ્યા હોય તો આપણે ભક્તિ મનથી નથી, ગુરુ મહારાજના આદેશથી આપણી ભક્તિ ચાલે તો આપણને જીવનમાં ઉપયોગી થાય. કારણ કે મારા પ્રવીણરામ બાપુની મહેનત તો હું જોઈ રહી છું અને તમે પણ મહેનત કરજો. આટલું કંઈ મારી વાણીને વિરામ આપું છું. સદગુરુ મહારાજ કી જય.